શ્રી રામ જય જય રામ। આજે સમગ્ર વિશ્વ રામ નામના નાદથી ધમધમે છે। જ્યારે ગુજરાતના પશ્ચિમમાં આવેલ જામનગરના તળાવ કાંઠે સતત 60 વર્ષથી ગુંજતી રામધ્વનિ કંઈક અનેરી જ ભક્તિનો અનુભવ કરાવે છે। ઈસવીસન 1963માં પ્રખર રામ ભક્ત સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે ભક્તિના બીજ સ્વરૂપ બાલા હનુમાન મંદિરની સ્થાપના કરાવી હતી। જેના મૂળ આજે સમગ્ર ગુજરાતના આધ્યાત્મિક પેટાળમાં ઊંડે સુધી પ્રસરેલા છે। 60 વર્ષથી વિરામ રહિત ચાલતી આ રામધૂનનો નાદ શહેરના કણે કણને સતત રામમય કરતો રહે છે। તેથી જ તો આ શહેરના લોકોની અનેરી રામ ભક્તિ અદ્વિતીય છે। મારા પિતાશ્રીએ આ શરૂઆત કરી હતી અને એ શરૂઆતના પાયા રૂપે ગયા ત્યારે એમ મને નહોતા કહી ગયા કે તારી માનું ધ્યાન રાખજે। 15 મિનિટ પહેલાં એટલું જ કીધેલું કે મંદિરનું ધ્યાન રાખજે। એ મને આશીર્વાદ મળ્યા છે અને એ આશીર્વાદથી હું 40 વર્ષ ત્યાંનો વહીવટ સંભાળું છું અને પ્રભુ ખૂબ યશ આપે છે અને આપશે એવી એમની પાસે હંમેશા મારી માગણી છે। રોજ માટે ગમે ત્યારે ગાય પણ રોતો હોય ખાલી શ્રીરામ જયરામ ધૂન વગાડીએ એટલે સૂઈ જાય, રોવે જ નહીં તો જ સુવે। હાલૈડા ગાય તો સુવે નહીં, રામ નામની મોબાઈલમાં વગાડીએ તો જ સુવે, ધૂન વગાડીએ તો જ। અત્યારે અટણે ત્યાં ખોરામાં ઢોલકી વગાડતો તો ખોરામાં બેસી ગયો એમને, અહીંથી જવાનું નામ જ ના લે। સમગ્ર ભારત દેશ રામ નામના વિરોધી હોય એવું કોઈ દિવસ બનાય નહીં। સમગ્ર ભારત દેશને રામ નામ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને અવિરત પ્રેમ રહેશે જ। અહીંના લોકો માટે રામ એ માત્ર વ્યક્તિ કે નામ નહીં પરંતુ જીવન મંત્ર છે। રામાયણમાં એવું દર્શાવ્યું છે કે રામ રામ કહી જે જમોહાહી તેના હિને પાપ પુંજ સમૂહાહી। બગાસું આવે ને કદાચ રામના નામનું તમે સ્મરણ કરો તો તમારા કરોડો જન્મના પાપના સમૂહનો નાશ થઈ જાય છે। અને કલયુગનું જે સાધન છે એ માત્ર હરિનામ છે। હરે નામ હરે નામ હિ કેવલમ કલો નાસ્તિ રેવ ગતિ અન્યથા। કળિયુગમાં જો કોઈ જીવને કલ્યાણની ઈચ્છા હોય તો એમણે માત્ર ભગવાન નામનો આશ્રય લેવો। કારણ કે ગમે ને ગમે રૂપમાં એને કરી શકાય અને એ હોય ને તો હકીકતે એટલી તાકાત આવી જાય ને ગમે આપણે એકલા હોય તો એમ તાકાત આવી જાય અને ના હોય ને તો આપણે એમ ઓલું થઈ જાય। અયોધ્યામાં થનાર પ્રભુ શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઘોષણાએ જાણે જામનગરની ભક્તિરૂપી હવનમાં ખોબલે ખોબલે ઘી રેડ્યું છે। ભગવાન શ્રી રામના જેમ 14 વર્ષના વનવાસ બાદ જેમ આપણે દિવાળી ઉજવી રહ્યા છીએ ત્યારે આજે ભગવાનના જે 501 વર્ષના વનવાસ બાદ પોતાની મૂળ જગ્યા ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે જામનગરની જનતાની અંદર ઉનેરો ઉત્સાહ છે। આખું જામનગર છે તમે સુશોભિત જોઈ શકો છો। ગલી શેરીઓની અંદર પાકા કલરની રંગોળી કરી અને ઉજવી રહ્યા છે। સુશોભિત શણગાર, રામધૂન, રામ રેલી, શોભાયાત્રાઓ વગેરે કરી રામ ભક્તો આ જામનગરને પણ અનેરો ઉત્સાહ ઉજવી રહ્યા છે। મને અહીંથી વિદાય કરી અને અયોધ્યામાં જ્યારે હું દર્શન કરીશ ત્યારે આપ સૌ વતી પ્રભુ શ્રી રામના ચરણોમાં આશીર્વાદ આપણા સૌના વિકાસ, આપણા જામનગરના વિકાસ માટે અને આપ સૌની સુખાકારી સ્વાસ્થ્ય માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે આ જે રીતે અભૂતપૂર્વ ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિકતાની ભાવના આપ સૌએ અહીંથી પ્રદર્શિત કરી છે તે બદલ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આપ સૌનો આભાર માનું છું।
એક ખુશીનો એક અવસર છે કે આજે 500 વર્ષના ખૂબ સંઘર્ષ બાદ રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થઈ જવા રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબના અથાગ પ્રયત્નો અને સનાતની હિન્દુ ધર્મના બધા લોકોની એક આસ્થાનું સ્વરૂપ અને વિશ્વના જે રાજા કહેવાય, જેના કાર્યો આજે વખાણવા લાયક છે, એવા શ્રી રામચંદ્રજીનું એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને એની સાથોસાથ હું જામનગરવાસી તરીકે ખૂબ ખુશી અને ગર્વનો અનુભવ કરું છું કે જામનગરી જે છે એ બાલા હનુમાન મંદિરના અખંડ રામધૂનથી ઓળખાય છે અને વિશ્વ રેકોર્ડ પણ એમના નામે છે. એટલે જામનગરીથી રામનગરી સુધીનો જે આ ચિત્રાગૃહ ગ્રુપ દ્વારા જે એક પ્રયાસ કરવામાં આવ્યો છે એ ખૂબ સરાહનીય પ્રયાસ છે. અયોધ્યાની અંદર 500 વર્ષ પછી મારા હજારો કાર સેવકો જેના એ પાયામાં જીવ ગયા છે, એ કાર સેવકોના બલિદાન પછી મારું અયોધ્યાનું રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર બની ગયું છે. ભવ્યથી ભવ્ય જામનગર આ રામોત્સવ ઉજવે, દિવાળીથી પણ ઉજવે વધીને, એવી મારી આપ સર્વેને હૃદયથી વિનંતી છે. કારણ કે આવો દિવસ હવે ફરી નહીં આવે માટે જામનગરવાસીઓ આ આનંદ અને ઉત્સવ ઉજવો. આપણા ઘરે તોરણ બાંધો, રંગોળી કરો અને જામનગરની અંદર હાલની તારીખમાં આજે હરેક રોડ, હરેક સોસાયટીમાં પાક્કા કલર પેન્ટ કરી અને રંગોળીઓ જ્યાં થઈ રહી છે. માણસોમાં અલગ જગ્યાએ રાસના કાર્યક્રમો છે આજે, કાલે અને ઘણા દિવસો ત્યાં તો ચાલુ છે વહેલાથી. સમગ્ર જામનગર જાણે અનેક વર્ષોના સંઘર્ષરૂપી દુષ્કાળ બાદ પહેલા વરસાદને માણવા ઉમટ્યું હોય તેવી રીતે આનંદ અને ઉલ્લાસથી આ ઉત્સવ માણી અને રામ નામનો ભક્તિમય નાદ જામનગરીથી લઈને रामनगरी સુધી પહોંચાડ્યો છે. जामनगर धर्म की नगरी है, संतों की नगरी है. ऐसा पावन स्थान ये साक्षात अयोध्या के समान यहाँ की भूमि ये हो चुकी है. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम. ઘણા લોકોએ મહેનત કરી, ઘણા લોકોએ એની જિંદગી ગુમાવી, પણ ભગવાન સુધી પહોંચવા માટેનો સમય ઘણો લાગ્યો. અઘરું બહુ હતું કરવાનું, પણ મોદીની તો સહેલું હતું. ઘણા મોદી સારા કામ કર્યા છે, આજે એને આડા આવે છે. રોજ માટે ગમે ત્યારે ગાય પણ રોતો હોય, ખાલી શ્રીરામ જયરામ ધૂન વગાડીએ એટલે સુઈ જાય, રોવે જ નહીં. તો જ સુવે, હાલૈડા ગાય તો સુવે નહીં. રામ નામની મોબાઈલમાં વગાડીએ તો જ સુવે, ધૂન વગાડીએ તો જ. અત્યારે અટણે ત્યાં ખોરામાં ઢોલકી વગાડતો તો ખોરામાં બેસી ગયો એમને, અહીંથી જવાનું નામ જ ના લે. આમ ગર્વની વાત થશે આટલા સમય પછી ફરીથી રામભૂમિમાં રામજી ફરી પધારી રહ્યા છે. અને એક ઈચ્છા છે કે જેમ જામનગરમાં બાલા હનુમાનની જેમ 24 કલાક રામધૂન ચાલુ રહેતી હોય છે, એ રીતે ત્યાં પણ એ રીતે આપણે રામધૂન ચાલુ રહે, કેમ કે એ બી આપણા રામ ભગવાનજીનું સૌથી મોટું મંદિર છે. સરકાર પણ ઘણી બધી આવી, બરોબર છે, ઘણા બધા પ્રયાસો કર્યા, પરંતુ અત્યારે જે સરકાર છે એના જ બધા કાર્યોના પરિણામે આપણે અત્યારે આપણા ભગવાનનું મંદિર જોઈ શકીએ.